હવને રામ રામ. અરે રામ 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 રામ. એ રામ 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 રામ. એ હંધાઈને રામ રામ. હું એલા રમલા હમણાં હું નવા જૂની છે. હા એ નવી આવતી નહીં અને જૂની જાતી નહીં. ઈ હાસુ હો તારું. એ બધાયને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે 10 દિવસ થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કે હોતું હશે એવું કઈ? મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ હાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હાહરે ગયો. સાસુ માએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી ને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈલાલ હું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચરી લઈશ. હો ખરેખરી કઈ રીતે તો? અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. યો કરો વાત. અરે બાયોની ક્યાં માંડો છો? આજકાલની પડજાઓ પણ જુઓ ની. મારી ટિંડોરના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી લ્યો. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. એલા આપણે કાઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જ જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. યો કરો વાત. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું, તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા? ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોર મારે ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશને એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એને બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલ ને કારણે છોકરા કઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો
હજારો વંદન કરીએ ઓલા શાસ્ત્રીજી મહારાજને કે જેમણે ગુરુકુલ જેવી સંસ્થાઓ બનાવી, છોકરાને સંસ્કારના પાઠ ભણાવ્યા, એ જીવનભર મા-બાપની સેવા કરવાના ઓરતા જગાડ્યા. આજે આ ગુરુકુળના છોકરાઓ ભણી ગણીને મોટા થયા તોય પોતાના સંસ્કારને નથી ભૂલ્યા, મા બાપને નથી ભૂલ્યા હો. અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો. એ વરાસા મોકલ્યો હોય તો તાબીએ જઈને બેઠો હોય, અવેડાના ડાટા કાઢી નાખી એવા હોય. કાલે મેં ઓયલા પહલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો